સહાજ ન્યૂઝ। પુરુષોત્તમ માસ નિમિત્તે કેશોદના વીર હઠીલા હનુમાન પરિસરમાં 3 ભવ્ય મનોરથ યોજાયા। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। કેશોદ ખાતે પુરુષોત્તમ માસના પાવન અવસરે હઠીલા હનુમાનજી મંદિરના પરિસરમાં ગોપી મંડળ કેશોદ દ્વારા વિવિધ કાર્યક્રમો અને ભવ્ય મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોચર લીલા મનોરથ, નાવ મનોરથ તેમજ સમૂહ ઠાકોરજીની ઝાંખી મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધાર્મિક લાભ મેળવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ગોપી મંડળની બહેનો દ્વારા ગોરબાઈ માનું પૂજન તેમજ પુરુષોત્તમ રાયજીનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। સમગ્ર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ ભાવપૂર્વક ઠાકોરજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે જૂનાગઢ પ્રભુજીની બેઠક સાથે કથાનું આયોજન કરવામાં પણ આવ્યું હતું। ઉપસ્થિત ભક્તોએ કથાનું રસપાન કરી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું। ગોપી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પુરુષોત્તમ માસ દરમિયાન આજુબાજુની 5 જેટલી સોસાયટીની ગોપીઓના સહયોગથી સમગ્ર માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં સોનલબેન સોઢા, ચેતનાબેન રામાણી તથા આરતીબેન સાંગાણી દ્વારા વિશેષ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો, બહેનો, આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। જય શ્રી કૃષ્ણ। આજ રોજ વીર હઠીલા હનુમાનજીના પ્રટાંગણમાં ગોપી મંડળે 3 મનોરથનું આયોજન કરેલું છે। તેમાં ગૌચર લીલા મનોરથ, નાવ મનોરથ, સમૂહ ઠાકોરજીની ઝાંખી મનોરથ, બધી ગોપીઓએ સાથે મળી આ 3 મનોરથનું સુંદર આયોજન ભવ્યથી ભવ્ય કરવામાં આવેલું છે ગોપી મંડળ દ્વારા। અને ઘણા બધા વૈષ્ણવોએ આ મનોરથની ઝાંખી પણ કરેલી છે। તો દરેક આવી જ રીતે ઠાકોરજી પાસે પ્રાર્થના કે અમને સાથે મળી આવા મનોરથ કરવા દે। બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય। પુરુષોત્તમ માસ નિમિત્તે અમે લોકો બધી જ ગોપીઓ સાથે મળી કાંઠા ગોરબાઈમાનું પૂજન કરીએ છીએ, પુરુષોત્તમ રાયનું પણ પૂજન કરીએ છીએ અને અમે જુનાગઢ બેઠકજી પણ કરવા ગયા હતા। આખી 5 બધી સોસાયટીની બધી જ ગોપીઓ મળી આખો મહિનો સરસ મનોરથ કરે છે। બસ આવા જ મનોરથ અમને ઠાકોરજી કરવા દે।